સીતારામ બધાઈને. બપોરના 4 વાગી ગયા છે, 4:15 જેવું, બપોર પછીના રોંઢાના. આજે એક્ઝામ હતી 10મા અને 12મા ધોરણની. મારે 10માની અંદર કામગીરી સોંપાયેલી છે, એટલે 1:30 ઘરે આવી ગઈ હતી. આવી બાને જમાડ્યા, અમે જઈમાં, થોડું ઘણું રસોઈ બાકી હતી એ કરી, અને બસ જો ફ્રી થઈ અને હાથમાં મોબાઈલ લીધો અને બાને બેહાડી દીધા. અત્યારે ટોયલેટ કર્યું. તો આજ તો મારા હસબન્ડ કહેતા હતા કે 3 થી 4 વખત તો કરી લીધું ને પાછું અત્યારે કર્યું. તો સાફ કરી અને થોડીક વાર એનું બધું સરખું થઈ જાય ને ત્યાં સુધી સોફા ઉપર બેહાડી દઉં. હક ક્યાં થાય સોફા ઉપર? ચોકી પેરો કરવા માટે આપણે બેહવું જ પડે બાની બાજુમાં, ચોકી પેરો કરવા માટે, નહીંતર પડે અને ભાગે. સોફા ઉપર એ જોઈએ એને હક નથી બેઠા બેઠા. શું છે વાડરેલડા આવતી કહી જશો દાનો જયો રે, એમાં તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. એવા માના પ્રેમને પામવા હું થાતો બહુ તામરો, ઇહે તાળીના હેત માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો છો. માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. માતાર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. એવી લાગે ના કોઈ નજરું તું વારે વારે ઉતારતી, ભીને સૂય મારી મને સુકામાં સુવડાવે જો. માતારા પાલવના તે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. કેવા છાના મુના બેઠા બેઠા જો કાન દઈને સાંભળે છે. એમ કે કાંઈક ગાઈશ તો ખરી, પણ હું ગાઈ ને એ ખબર નથી. આટલું એનું મગજ ખરાબ બગડી ગયું છે, આટલું ઓલું થયું. જરીક વાર અસર થાય ને ત્યારે મને ધક્કા મારે, આઘી જા. પછી પાછા હમણાં મારા ઘરે મારી ફ્રેન્ડ રોકાવા આવી ને તો એનો હાથ પકડે તો વળી એને ખેંચે ને ધક્કો મારે ને મને હાથ ફેરવે માથે. બધું સમજે છે, એમ નથી કે નથી સમજતા. જરીક વાર મગજ ઓલું થાય ને ત્યારે ધક્કા મારે, આઘી જા. પાછી મને બોલાવી વાલી કરે અને આમાં મેં પાસે બેહવાનું કીએ. અટાણે જોઈ મારી પાસે છાના મુના બેઠા. હવે છે ને હાવ એટલે હાવ ભાંગી પડ્યા છે. પહેલાં તો એની આમ તેજ કેટલું હતું, મોઢા ઉપર તેજ હતું. ને વિચારો કે હજી એના ખાવાનું શેડ્યુલ છે ને એની ઉપર કેટલું હું ધ્યાન આપું છું. તો 4-5 વખત ટોયલેટ જાય એના કારણે થોડીક ઓલી પ્રોબ્લેમ્સ છે, નકર કાંઈ એટલી બધી પ્રોબ્લેમ નથી. જો બેઠા બેઠા નીંદર એ કરે દેખાય. સૂઈ જાય પાછા ઉઠે, સૂઈ જાય. સોફે બેહાડ્યા ને તો એને પાસે ધ્યાન રાખવું પડે. હવે જ્યાં સુધી અહીં બેસે ત્યાં સુધી મારે એની પાસે બેહવાનું. કલાક બેહાડું, અડધી કલાક બેહાડું, ત્યાં સુધી અહીં બેહવાનું. નહીંતર સોફા ઉપરથી હેઠા ઉતરવા ભાગવા જાય. હજી એને મને સ્વીકાર્યું નથી કે મારાથી કામ થતું નથી, હું હાલી શકતી નથી. જે માણસ બહુ જબરું ને એકદમ કામ કરેલું હોય ને એનો જીવ ધલવલ્યું હોય, શાંત જીવ ન હોય. મારા સસરા હતા ને એકદમ છાના મુના બેસતા, અને એના જીવનના છેલ્લા દિવસ સુધી એણે ભક્તિ નહોતી છોડી. અને સાંજે એ ધૂપ દીવા કરતા ને ત્યારે ઓમનું ઉચ્ચાર કરતા. ઓમ એ ઘરની અંદર ઓમ બોલતા હોય ને તો 7-8 આપણે ઘર મૂકીએ ને ત્યાં સુધી આપણે ખબર પડે કે બાપુ ઓમ નામનું ઉચ્ચાર કરે છે, રટણ કરે છે. કદાચ ભગવાન ભોળાનાથે એને એના ચરણોની અંદર બોલાવી લીધા હોય અને હાલતા ચાલતા કોઈ પણ પ્રકારના આપણે એમ કહીએ ને કે ફૂલની પથારીએ ગયા બાપુ, એમ ફૂલની પથારીએ ગયા. એટલે મિત્રો ભગવાનનું સ્મરણ આપણા અંત સમયે થાય ને થઈ શકે તો સારું,
પણ બધાયના નસીબની અંદર હોતું નથી. જો મારા બા જે છે ને એને તમારી પાસે ભગવાનનું નામ લ્યો ને કાંઈક કદાચ તોય ના લે. બા ભગવાનનું નામ લેતા જ નથી. તમે બોલાવો ને ભગવાન થોડીક વાર સીતારામ સીતારામ કરે, પાછા બોલતા જ નથી, પાછા ના પાડી દે આપને. સીતારામ. જો નીંદર આવે, નીંદર આવે છે તો કેવો સમજે. જો એમ કંઈ હાવ નથી સાંભળતા એમ નથી, સમજે બધું. પોપટની જેમ આમ ઓલું ન માને ખોળા પાસે માથું રાખીને છોકરું સુઈ ગયું હોય એમ મારી પાસે ટેકો લઈ અડધા ટેકે અને પડ્યા છે એમને. હજી એ બધું સાફ કરવાનું ને બધું બાકી છે. એની પાસે બેસી ગઈ, હું નવરી થઈને બેસી ગઈ. કચરા પોતા કપડાં તો હું મશીનની અંદર નાખું, વાસણ બધું બાકી છે. બહુ સવારની ગઈ હતી સ્કૂલે 9 વાગ્યાની. અહીં ઘરે પહોંચીને તા 1:45 થયા હતા. 1:45 આવીને અડધી પડધી રસોઈ કરીને ગઈ હતી. આવ શાક નહીં છે ને ખબર નહીં ઠંડુ ભાવતું જ નથી, એટલે શાકને આવીને કરું ગરમ. કાં રોટલી કરવી પડે ગરમ ને કાં શાક. બાને બધું ટાઢું કેમ ખવડાવવું. 2 વાગે બાને જમાડ્યા આવીને. પછી અમે 2 માણસ જેમાં જમીને વાસણ ઉટકા ને ત્યાં એટલામાં આડાવડું મૂક્યું. જે એકવાર લાંબી થઈ ગઈ સોફા ઉપર એમનામ જ. એક ઝોલું તો મને આવી જ જાય. આપણે સવારમાં વહેલા ઉઠીને ઢહેડા કરતા હોય ને, એક ઝોલું તો ઓલા નકટા ન થઈ ગયા હોય એની જેમ એક ઝોલું તો આવી જ જાય. અને બસ જો ચા પીને બેઠા હાહુ. એને ચા પીવડાવ્યું અને મેં ચા પીધો. હમણાં ચા એને ઓછો દઉં, થોડોક જ આપું. આજે નાસ્તો તો નથી દીધો, કારણ કે ચા ને નાસ્તો ને પછી છે ને બપોરના 4 વાગી ગયા છે. બા ઘરમાં ઘુમરા લે. જો બાને હું કામ કરવું છે સાંભળું. હાવેણીથી લઈને હાવેણી રસોડામાં જો હાવેણી પડી ને બા ગોતવા આવ્યા છે ને મારે સામે. હું એને સામે બેઠી, બા મારે સામે બેઠા. શું કરવું? શું ઉપર કામ છે? ઉપર વારી લે રે, ગેસ ઉપર વારી લે, ઉપર વારી લે ગેસ ઉપર. પગ ઢહેડે, 4 બાજુ ગુમરા ફરે તો વારવાનું કામ ભૂલાતું નથી. બોલો. હા વારી લે. અલે કે વાર લાગે હે? બગા આવે, જોસ્ના ને બગા આવે. ચાપલી વાળ તો જોઈએ ઘોઘરા જેવા કરી નાખ્યા. હજી તો 1-2 કલાક થઈ ઘોઘરા. ના ના પીવાનું છે ઉપર કઈ જોતા છે ઉપર પીવાનું કઈ. ચા મૂકો ચા મૂકો બા, એટલે તઈ બેઠી તમારી પાસે. હા હાલો ઝપટ ઉકારો ચા. બાન રમાડું ત્યાં સુધી. ઉપર કઈ છે પીવાનું? હું પીવું? હું પીવું? ચા. જો 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 કેવી ખબર પડે બધી. એ બધી હાવણી લેવા ભાગ્યા. ચાનું યાદ આવી ગયું. બધી હાવણી લેવા ભાગ્યા. હાલો બા મૂકું ચા હો. તમારો દીકરો તો છે ને મોઢું ધોવેશ, દાઢાન કરે ઉઠી ઉઠીને. હાલો ચા મૂકી દઉં. અહીંયા કેળા ને બેડા નજી તો વાઈટું પલાળવાની છે. વાઈટુંનું ઘી આવી ગયું. આ વખતે છે ને ગાયનું ઘી ઓછું થયું હતું, થોડુંક જ થયું હતું, એટલે સરસ ગાયનું ઘી લઈ એવા ગામ નથી. શું કરવું, કઈ વેચાતું લેવું પડે. ચા મુકાઈ જાય. હાલો ઉપર કઈ છે બા સમજતા હતા કે રોંઢે છે ને ચાનો ટાઈમ છે.
આ બીનું પોટલું પડ્યું આની અંદર 2-3 ડબલા અહીંયા આમાં રાખી દીધા. બીની અંદર છે ને બગાડ ન થાય, ડબલ ડોરનું ફ્રીજ છે એટલે જગ્યા ઘણી બધી છે. આ વખતે તમારી નજર ફ્રીજમાં પડી નથી લાગતી નહીં? કેડબરી પડી સેમનમ, જો ચોકલેટ પડી, નકર પડી ન હોય. અને આ ઉદય આવ્યો, ઉદય હું આલો આવ્યો નથી. ઉપર છે, ઉપર આશે. તો હાલો મિત્રો ચા મૂકી દઉં, પછી વાત કરીએ. હજી આજે રસોડાના ડબલા ને ડબલિયું સાફ કરવીશ મારે. ઉપર ઘંટીમાં દળના દરાય અને બા આટા મારે નીચે. શાંતિથી જ બેઠા છે, કાંઈ તોફાન નહીં, કાંઈ માગ નહીં, કાંઈ જાવું નહીં, ધલવલાટ નહીં. એવે મારા આત્માને શાંતિ છે ને એના આત્માને પરમ શાંતિ છે. હું દ્વારકાધીશને છે ને પ્રાર્થના કરતી હમણાં બહુ જ, અને મેં તમને કીધું હતું કે મારા વતી પ્રાર્થના કરજો કે આયુષ્ય જે છે ને કોઈ વધારી શકતું નથી કે ઘટાડી શકતું નથી, પણ મનઃસ્થિતિ સારી હોય ને તો આપણો આત્મા જે છે ને એ તડફડિયા ઓછો મારે. એટલે ભગવાનને બહુ પ્રાર્થના કરી કે જિંદગી આખી ઢહેડા 6 છોકરાને મોટા કર્યા, માંડ બધાને નોકરીએ ચડાવ્યા ને ઠેકાણે પાડ્યા, ને માંડ શાંતિના સુખના દિવસ આવ્યા વૃદ્ધાવસ્થાની અંદર. હવે ભગવાનની એટલી બધી મહેરબાની કે પરિવાર આખી લીલી વાળી છે બાની, અને આ સ્થિતિની અંદર કોઈ એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને છેલ્લે જો મનસ્થિતિ સારી ના હોય તો બહુ પ્રોબ્લેમ થાય એને અને આપને બેયને. ભગવાન બસ જો આયુષ્ય ભલે એનું લાંબુ હોય છે, જેટલું હશે એ જીવીને જાહે, પણ મનસ્થિતિ સારી રાખે ને શાંતિથી. આજે લગભગ 2 કે 3 દિવસથી, આ પરમ દિવસે જરાક તોફાન કર્યા હતા થોડીક વાર, પણ 2 દિવસથી આ ભગવાનની મહેરબાની થઈ ગઈ. કાયમ દ્વારકાધીશને ઉઠીને પ્રાર્થના કરું કે એ દ્વારકાધીશ બાને જે ચંચળતા છે ને, ધલવલાટ, ઓલે ઘરે લઈ જા, વાં લઈ જા, ધક્કા મારવા, મન બરાબર નથી હરખું, એ હરખું થઈ જાય. બાકી તો આયુષ્ય કોઈએ ખોલીને જોયું નથી. આમને આમ એને જીવને શાંતિ નહીં અને આપને ધલવલાટ, આપણે લોહી ઉકળી જાય. કેવા વાલ કરે આપને, બેહે બાજુમાં વાતું કરે તો મજા આવે આપને. બરાબર એને મનની અંદર ક્યારેક કંઈક થતું હોય છે, ખબર નહીં શું થતું હોય, પણ નહીં તો થોડા તોફાન કરે કંઈ. એને મજા આવતી હોય એના ધલવલાટ, એના જીવને. એટલે કોઈ પણ ઘરની અંદર વૃદ્ધો હોય ને તો એની મનસ્થિતિ આવી હોય, 2-3 દિવસ સારી રહે, એકાદો દિવસ વળી કંઈક પ્રોબ્લેમ થાય. જો ઘડીક વાર સાનામુના હુઈ જાય, વળી પાછા જાગે. અને આજ તો શાંતિથી ટેકે ઓસીકું રાખી અને બેઠા, શાંતિથી દિવાલનો ટેકો દઈ અને બેઠા છે. સારું આખો દી ઉતારીએ ને તો એ પછી હુતા પડખામાં ને પાછળના ભાગમાં હુતા જ રહીએ કે પગ પડખે તો ચાંદાઈ પડી જાય. એટલે એ તો સારું ઊભા થઈ. હા ઓઢવું, હાલો બાને ઓઢવી. પંખો ચાલુ કર્યો ટાઈટ લાગે, હાલો પંખો બંધ કરતો બાને. ઓઢવાનું લઈ આવી દઉં, કારણ કે આ છે ને માખીનું લોહી પીતી હોય ને એટલે પંખો ઉપર મેં રાખ્યો તો ચાલુ. પંખો ચાલુ હોય એને દઈ દઉં એનું બ્લેન્કેટ. અંધારાની અંદર રસોડામાં બ્લેન્કેટ રાખ્યું હોય એનું, આખો દિવસ એની પાસે ન રાખીએ. બસ બસ, પંખો ચાલુ હતો બા, ઓલો ચાલુ હતો, આમ જો ઓલો ચાલુ હતો ને બંધ કરી દીધો. હવે ટાઈટ ને, હા માખીયું કરડે તો પંખો ચાલુ ન હોય ને તો માખીયું કરડે પાછી. માખીયું હવે તો જો કે અંધારા જેવું થવા આવ્યું છે, સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે માખી નહીં હોય. દિવસે છે ને તમે ગમે એટલું ફિનાઇલ નાખો, ગમે એ કરો, પણ ગલઢાના જે નાના બાળક અને ગલઢું જેની અંદર ઘરની અંદર હોય ને, ખાતા પીતા કંઈક ને કંઈક કણ ઢોરાતા જોઈએ, આપણે ધ્યાન ન પડે. સેવ મમરા ખાતા હોય ને તો એ મમરા પાસે કીડી બહુ જોવું પડે, મારે બહુ જ જોવું પડે. પછી કંઈક ને કંઈક મીઠી વસ્તુ હું બનાવીને દેતી હોય.
એટલે એ મોટો પ્રોબ્લેમ. મીઠી વસ્તુ હોય ને એનોય મોટો પ્રોબ્લેમ, તો એ જોવું પડતું હોય, ઢોરાઈ જાય નહીં એનું. એટલે તો બને ત્યાં સુધી છે ને એને હાથે જમવા ઓછી દઉં, હું જ જમાડી દઉં. લકી જોવે મારી આ લકી. આમાં તમાર પહેરવી, તમાર પહેરવી, આમાં પહેરવી, આમાં પહેરવી, અહીંયા પહેરવી, અહીંયા આ કાઢવા. કોક કહેતું હતું મને કમેન્ટ કરીને કે બાના વેઠલા દવા સબસ્ક્રાઈબર હોય ને એને ખબર ના હોય. અમારે જે છે ને વૃદ્ધો થાય ને કાં કાન તૂટે તો વેઠલા નીકળે, અને કાં જે છે એ મૃત્યુ પામે ત્યારે ઓઢવું એને ઓઢાડ દો. કાં માણસ વૃદ્ધો છે ને આ ઢારવા પહેરતા હોય એ ના હોય, ના રહીએ ત્યારે એના વેઠલા કાઢી નાખવામાં આવે. ત્યાં સુધી અમારામાં વેઠલા છે ને એ દીકરાઓની આબરૂ કહેવાય, એટલે ડોહ્યું જ ન કાઢે, કાઢવાય ન દે. બાને કાઢીએ ને તો બારાયડું નાખે, વેઠલા ના કાઢવા દઈએ. અને એટલો વજન એને પહેલેથી પ્રેક્ટિસ હોય ને એટલે એ પહેરે છે. અને પાછા બા એકલા નથી રહેતા, નહીંતર તો વળી બીક લાગે કે ભાઈ કોઈ કાઢી જાય, કોક ને કોક બાની માથે હોય જ. બસ ટાઈમ પાસ આવું આમ જ કરવાનું. બપોર પછી આવીને હું સામાન્ય જે કામ હોય ને માણસને જે વાતો કરવી હોય એ કરે. વધારાનું કાંઈ એટલે કાંઈ કામ કરું જ નહીં. 2-3 દીની રજા હોય ને મારે એમ થાય ને કે આ બહુ ઓલું થઈ ગયું તો જ વધારે કરું, નહીં તો કચરા પોતાના કપડાં વાસણ વાત થઈ, પૂરી રસોઈ તાજે તાજી. પછી મારામાં જીવ હોય ઘણા કે મનમાં કરતા હોય આવી છે ને ગંધારી છે ને. બીજું કાંઈ નહીં, આપણે છે ને આખો દિવસ થાકી જાય. એવા 5 કલાક ઊભી નહીં હોય ને. હમણાં 10માની છે પરીક્ષા ચાલુ, બોર્ડની એક્ઝામ ચાલુ છે, એટલે મોટો પ્રશ્ન તો થાય જ. ત્યાં જવાબદારી હોય. આવીને પાછું સવારમાં રસોઈ કરીને જ જાઉં. હમણાં તો 1:45 આવું, એટલે રસોઈ શાકે વઘારીને જાઉં. આવીને કંઈ રાંધવું ને ખવડાવવું, બાને જમાડવું. જમી લઈએ ને તો 2:45 થાય, 3 જેવું થઈ જાય. ને મારે એમ થાય ને કે આ બહુ ઓલું થઈ ગયું તો જ વધારે કરું, નહીં તો કચરા પોતાના કપડાં વાસણ વાત થઈ, પૂરી રસોઈ તાજે તાજી. પછી મારામાં જીવ હોય ઘણા કે મનમાં કરતા હોય આવી છે ને ગંધારી છે ને. બીજું કાંઈ નહીં, આપણે છે ને આખો દિવસ થાકી જાય. એવા 5 કલાક ઊભી નહીં હોય ને. હમણાં 10માની છે પરીક્ષા ચાલુ, બોર્ડની એક્ઝામ ચાલુ છે, એટલે મોટો પ્રશ્ન તો થાય જ. ત્યાં જવાબદારી હોય. આવીને પાછું સવારમાં રસોઈ કરીને જ જાઉં. હમણાં તો 1:45 આવું, એટલે રસોઈ શાકે વઘારીને જાઉં. આવીને કંઈ રાંધવું ને ખવડાવવું, બાને જમાડવું. જમી લઈએ ને તો 2:45 થાય, 3 જેવું થઈ જાય. એટલે નવીન તો કાંઈ કામ વિચારવાનું જ નહીં. વેકેશન સિવાય નવીન કાંઈ કામ થાય જ નહીં. ને એમાં વેકેશનમાં જો આખા પાછા ક્યાંય ન ગયા હોય તો થાય, નહીંતર વેકેશનની અંદર ગયા વખતે તો જાત્રાએ વહી ગઈ હતી, અઠવાડિયે 10 દી ત્યાં રોકાઈને આવી હતી. ચાલો બાને હવે સુઈ જવાની તૈયારી હોય એવું લાગે છે. જઈ પહેલાં એને જમાડી દઉં, સુઈ જાય પહેલાં. હજી વાગ્યા 7 જ વાગ્યા છે, પણ અત્યારે મને એના લક્ષણો ઉપરથી એવું દેખાય છે કે આજ કદાચ વહેલા સુઈ જાય તો સુઈ જાય. આવજો મિત્રો, સીતારામ.